तो चलो मित्रों आज आप बनावानी है डाई એટલે डाई बनावવાની નથી फ्राय करवानी है कारण के जो किलो ताजी है आज मग बनावे છે तो આપણે છે ને એટલે મગ ભાવે નહીં તો એના સાથે છે ને તે डाई ट्राय આપણે ઓલી फ्राय કરી નાખીએ કારણ કે વીકમાં 3 દિવસ તો બકાલું ખાવાનું એ પણ 2 દિવસ કાઢી નાખીએ એક દિવસ પછી થોડું કંઈક ખાવું જોઈએ ને એટલે આજે डाई फ्राय કરી નાખીએ અને જવાના છે અમે મારા બેનના ઘરે આઠોના ખાવા માટે કરીએ કારણ કે મારું ઇન્ડિયાથી છે ને ઘી ને આવી ગયું છે તો અમે બધું કાલે વસ્તુ લઈ આવ્યા હતા અને થોડુંક વસ્તુ ત્યાં છે હજી તો અમે કીધું કમ કાલે હવે આવ્યું ગઈકાલે અમે લઈ આવ્યા હતા અને અમે એનું પકાવી નાખીએ અને પછી જાય કેમ કે આ પછી લેટ થઈ જાય ને તો એ આપણે વાંધો આવે નહીં કે પકાવવાનું ને ચાલો હું છે ને આ ડાઈને કાપલાને કરી નાખું પછી મેરિનેટ કરીને પછી ફ્રાય કરી નાખીએ તો આ 2 કટકી કાઢી છે મોટી ડાઈ લીધી હતી બીજી ફ્રીજમાં છે ને બે કટકી ખાલી કાઢી છે તો આ મોટી મોટી કટકી છે ને તો એને છે ને આમ સીરી નાખો હોય તો એક એક પર ફરાવો પડે ને એક એક મૂકી એટલે પાકી જાય નામાં છે ઈંડી तो मैं से मैं कापला पायरा है तो हूँ कि मसालो बराबर बेठी जाए तो आने से मेरी मसालो नाखी ने પછી મેરિનેટ કરીને ઘડી મૂકી દઈએ લીંબુને નાખીને ખાટી ખાટી તો હમણાં છે ને થોડું થોડું નમક આપણે નાખી દઈએ એટલે થોડી છે નમક બેસી જાય પછી મસાલો ઈચ્છો ને ત્યારે મસાલો શાખીને નાખી દેવું પડે મોડું લાગે તો હવે આને ઉઠતે વાર લાગી કામ કેટલા લઈ લીધા પણ મેં લાવ્યો છે ને મારે ખવાય તો લાવ્યો તું ખાવા આવીને ને હું રાતે હેકો પછી કેમ તો ના કેમ હા હે કૂતરા की चॉकलेट खाधी मम्मी आपी એટલે તું એકલો એકલો ખાઈ ગયો ને હું બટર લાવું એટલે તું એ પછી મારી પાસે ખાવા આવે તને કઈ આપું નહીં જો ઓકે હું રાતે બટર ખાઈ પછી ખાવા આપતો નહીં તને આપું નહીં હું મેં કેટલા બટર લાવ્યો હોય તો તારે હું चॉकलेट नो अलाउड राइट है ओके राइट राइट रे चॉकलेट खाती थी केम तने अलाउड अलाउड कोने કર્યું રાતે તને ખાવા ના આપે ને કે રાતે સ્લીપ કરવાનું ટીટ હરી જાય હવે કેમ જો ખાવ તમે બે પછી તમને હું પૂછું છોકરો કે મમ્મી કે તું ખા તારી મમ્મી ને પણ પડીએ ને તને પડીએ ખોટું લીંબુ છે તો તોય તો સખાર તો પપ્પાને સખાર છે મત રસ કાઈ તમે સાકો આગળ કે કાટતું છે તું સાઈક જે કેવું લાગે છે કેવું છે દીશું ખાટું ખાટું ધ્યાન ધ્યાન કરે હું કરીશ દીશું હું કરીશ નખડા કરેશ ને તું નખડા કરતો નથી ને તો આપણે ફ્રાય કરવા માટે કરીને તવી મૂકી દીધી છે તેલ ને બધું નાખીને તેલ થઈ ગયું છે આ છે ગરમ મસાલો મસાલો ને બધું રેડી છે અહીંયા ગરમ મસાલો જો હિકાઈ ગયો બળવા માંડ્યો છે चलो આપણો છે ને મસાલો થોડો થોડો હેકાઈ ગયો છે તો હવે મેં છે ને કટકી મૂકી દઈએ તો કટકી ભેગી મસાલો પર હેકાડો જાહે
આપણે મેરિનેટ કરેલો હતો ને એ ડાયરેક્ટ એમ ધોવું નથી, એમને મૂકી દઈએ. આ છે એની ઈંડી. તો ડાયને આપણે એક વખત છે ને ફેરવી લીધી છે, અને મેં છે ને તે મસાલો ચાખી અને ટેસ્ટ કરી લીધો છે. તો નમક ઓછું હતું તો નમક નાખ્યું છે. તો આપણી ફ્રાય હવે બનીને રેડી છે. તો એના માટે મેં છે ને ધાણા અને ટમેટા કાપેલા છે, છાંટી દઈએ આપણે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ, કેમ કે હવે પકાઈ ગઈ છે. તો ચલો અમે છે ને તે કૈલાસની આવી જશે આઠો બનાવવા માટે કરીને. તો આ બધું અમે રેડી કરી નાખ્યું છે. જો આમાં છે ખાંડ દળેલી, આમાં છે કાજુ બદામ દળેલું, પછી આમાં છે પેલું અડદની દાળ, એની પહેલાં હેકી અને પછી દળી નાખ્યું છે. આમાં છે ખારેક, આમાં છે હોંઠનો પાવડર, પછી આમાં છે ગુણ, આ ઘી છે. આ ઘી છે ને ઇન્ડિયાથી મંગાવ્યું હતું, પાર્સલમાં આવ્યું હતું. તો આમાં છે ઘઉં, આ પણ દળી નાખ્યું છે. અને આમાં છે એલસી, એ બધું આ દળીને રેડી કરી નાખ્યું છે. તો ચાલો હવે છે ને આને ટપેલું સળાવી ને પછી ઘી ઉકળાવીને બધું બનાવવા માંડીએ. તો જો ઘી ઉકળવા માંડ્યું છે, હવે હજી એટલો ટુકડો રહ્યો છે. તો જો આપણું ઘી છે ને આખું ઉકળી ગયું છે. તો હવે બધું નાખવા માંડીએ. તો આ છે લોટ, એ ઓલાનો લોટ હતો ને, ગમનો લોટ. હા, આ ડાયર છે. આ છે ડાયર અડદની. આ ખારેક છે. આ કાજુ બદામનો ભૂકો, તો આ છેલ્લે ખાંડ નાખી દઈએ. આ હોંઠનો પાવડર, આ ગુંદ, ઇલાયચી, આ છે એલચી, આને હવે મને બીજા રૂમમાંથી આટાની સુગર આવી ગઈ. ત્યાં અહીંયા ગયો આઠો ખાવા માટે કરીને. આને આઠો આપવાનો નથી. આને આપણે આઠો ખાતા નથી. આપીએ પણ નહીં તને, આપણને ભાવતો પણ નથી. તો જો કેટલો મસ્ત દેખાય છે આઠો.
એમાં હાઈલાઈટ એમાં ઓલું છે આ જાયફળનો પાવડર નાખેલો છે. હા તો આપણો આઠો બની ગયો છે હવે. તો ચલો હવે ગરમ છે ને ગરમ ને ગરમ ઓલામાં ડબ્બામાં ભરવા માંડીએ તો પછી છે ને એને થરાવવો પડીએ તેમને પછી હવાર પડીએ ને તો થરી જાય. એ સાથે થોડી વાર રસ્તામાં મૂકી હતી ઢીલો નથી ઉલટા એ થરી જાય પછી હવે એક ડબ્બો ભરાઈ ગયો. તો એક ડબ્બો ભરાઈ ગયો હવે બીજા ડબ્બામાં નાખી દઈએ. તો ચાલો ફાઇનલ લુક આવી ગયું છે. કૈલાસાની છે ને ડિઝાઇન બનાવી છે કાજુ બદામની. તો ઘી તો જો થઈ ગયું વધી ગયું ઘી.